પાટણ જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી એસઆઈઆરની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે, કારણ કે પાટણના પૂર્વ કલેક્ટરની બદલીના 1 વર્ષ બાદ પણ હજુ તેમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યું નથી। પાટણ નગરપાલિકાની વર્ષ 2026ની પ્રસિદ્ધ થયેલી નવી મતદાર યાદીમાં પૂર્વ કલેક્ટર અરવિંદ વિજયન અને તેમની પત્નીનું નામ ફોટો સાથે જોવા મળતા તંત્ર દોડતું થયું છે। નવાઈની વાત એ છે કે અરવિંદ વિજયનની બદલી થયાને 1 વર્ષથી વધુ સમય વીતી ચૂક્યો છે, છતાં સરની કામગીરી આ મોટી ક્ષતિ રહી ગઈ છે। સામાન્ય જનતાના નામ સુધારવામાં કડક નિયમો રાખતું તંત્ર જ્યારે પોતાના જ પૂર્વ ઉચ્ચ અધિકારીનું નામ હટાવવાનું ભૂલી જાય, ત્યારે આ સરની કામગીરીની વિશ્વસનીયતા પર સવાલ ઉઠ્યા છે। 2026માં સરની કામગીરી માટે લઈને અનેક પ્રશ્નો ઊભા થયા હતા, ક્યાંક ને ક્યાંક આક્ષેપો થયા હતા। આવી જ એક કહી શકાય બેદરકારી પાટણ જિલ્લામાં સરને લઈને આવી છે, કારણ કે જે પાટણ જિલ્લામાં 1 વર્ષ પહેલાં કલેક્ટર શ્રી અરવિંદ વિજયન હતા, એમનું પણ મતદાર યાદીમાં નામ છે ને અત્યારે હાલ જ્યારે આજે જીએસટીની ટીમ જે પ્રાંત ઓફિસ આવી હતી અને જે ઉમેદવારો હોય છે એ ઉમેદવાર ફોર્મ ભરવાય ત્યારે જે આપણે મતદાર યાદી હતી એ મતદાર યાદીમાં નજરે પડ્યું કે અત્યારે હાલ અરવિંદન જે છે કલેક્ટર અને એમને મિસુસ નામ છે, ત્યારે આ સરની કામગીરીની કેટલી બેદરકારી છે કહી શકાય, અથવા તો કોની ભૂલ છે। જો કલેક્ટર આખા આ રીતના કલેક્ટર ખુદ આવી ભૂલ કરતા હોય, એમને તો ખાલી આદેશ કરવાનો હોય નામ કાઢવા માટે, અથવા બીજે જવાનું, તો આ સરની કામગીરી આજે ફરી એક વખત બહાર આવી છે, જેમાં ક્યાંક ને ક્યાંક કાચું કપાયું એવું છે। કારણ કે કલેક્ટરની જો મતદાર યાદીમાં નામ પાટણમાં ચાલતું હોય તો અત્યારે હાલ એમની બદલી ક્યાં હશે, એ જગ્યાએ નામ ચાલે કેમ, તો આના સામે ચૂંટણી પંચ કયો કાયદો લગાવવા માગે છે એની ચર્ચાએ જોર પકડ્યું છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।